નમસ્કાર મિત્રો, અમારો ઉદ્દેશ્ય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી, પણ મનોરંજન કરવાનો છે. તેને અન્યથા ના લો. તમે શું જોઈ રહ્યા છો? તમે ક્યારેય કાંઈ જોયું નથી? તેણે મોટા ગભા સાથે પૂછ્યું. હા, મેં અચાનક બધું પકડી લીધું. તે વિચિત્ર રીતે હસ્યો અને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. આ સમયે સાંજના 4 વાગ્યા હતા, પણ આકાશમાં અંધારું થઈ ગયું હતું અને વરસાદ દિવસની રાતમાં ફેરવી દીધો હતો. રજાનો દિવસ હતો, તેથી રસ્તા ઉપર લગભગ કોઈ ટ્રાફિક ન હતું. હું કોઈ કામ માટે દ્વારકા આવ્યો હતો અને એક ભીડભાડવાળા બસ સ્ટોપ પર બસ એક આંટો રાહ જોઈ રહી અને ઊભો હતો. છોકરી મને સેક્ટર 12 મેટ્રો સ્ટેશન પર લઈ ગઈ હતી. તે નજીક ઇમારતમાંથી બહાર આવી હતી અને આ સ્ટોપ ઉપર ઊભી હતી. પહોંચવામાં તે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી અને તે લગભગ 24 થી 25 વર્ષની ખૂબ જ ખુશાલ છોકરી દેખાતી હતી. આ સમયે તેણે ટાઈટ જીન્સ અને ટી-શર્ટ પહેરી હતી. તેના કપડાં પણ તેના શરીર માટે ચોંટી ગયા હતા. સાચું કહું તો મારી નજર ફક્ત તેના પર જ ટકી હતી. ત્યાર બધું કપડાં ખુલ્લા હતા અને તેના કપડાં પીઠ પર ફેલાયેલા હતા. તેણે ખૂબ જ નમ્રતાથી પૂછ્યું કે હું તેની પાસે સિગારેટ છે. સિગારેટ અને લાઇટર કાઢી તેને આપી. રસ્તા પર તે મારી નજીક આવી અને એક ઉત્તેજક પરફ્યુમની સુગંધ તેના પગારની સુગંધ સાથે પડી ગઈ અને મારા કાનમાંથી મારા માથામાં પ્રવેશી ગઈ. હું નશામાં ધૂત થઈ ગયો હતો. તેણે સિગરેટ પીધી અને મારા ચહેરા પર ધુમાડો ફૂંકતી હતી. તે વખતે મને તે ધ્યાનથી જોવા લાગી અને તેની રીતભાતમાં કાંઈક એવું હતું કે તેણે મને છોકરી હોવાનું અને રાજેન્દ્રનગરનો છોકરો હોય અને મારા શરમાળ સ્વભાવને શિક્ષકોને પાછળ છોડી તેની ઊંડી કાળી આંખો જોયું. એવું દેખાવા માંગતું ન હતું કે હું તેના પર અભ્યાસને નબળો છું. તમે અહીં કેવી રીતે આવ્યા? હું કોઈ કામ માટે આવ્યો હતો, પણ વરસાદમાં તમે હશો ને આ જગ્યામાં રહેવાસી છો. મારો મતલબ એ છે કે હું દિલ્હીથી નથી, હું રાજસ્થાનથી છું, પણ હું અહીં કામ કરું છું. અને સારું, જે લોકો તમે જોઈ રહ્યા હતા, શું તમને એ પહેલાં ક્યારે જોયું નથી? તેઓ આટલી ધ્યાનથી જોઈ રહ્યા હતા. મેં તેમને ઘણીવાર જોયા, પણ તેઓ દરેક વખતે નવા લાગે છે. જ્યારે તે પોતાની જાત પાસે બેશરમ બનવા માટે તૈયાર થતા અને હું કેવી રીતે પાછળ રહી શકું. રાહુલ પણ મને ખૂબ જ પસંદ કરે છે. તેની નજર મારાથી દૂર થઈ ગઈ અને રસ્તા પર પડતા વરસાદમાં ખોવાઈ ગઈ, જાણે તે કોઈને જોઈ રહી હોય. રાહુલ કોણ છે? મેં પૂછ્યું. જ્યારે તેણે પોતાની જાતને ખોલી અને કહી રહી હતી ત્યારે મને પોતાની જાતને ખોલવામાં શું વાંધો હતો? હવામાન એટલું બધું માદક હતું કે આવી પરિસ્થિતિમાં કોણ મોહિત ન થાય. મારો એક બોયફ્રેન્ડ છે, તેને હું ખૂબ જ પસંદ કરે છે. મને લાગ્યું કે તેના અવાજમાં કોઈ ઉદાસી હતી, જે તે કોઈની આપવામાં જઈ રહી હતી. પણ બીજી ક્ષણે તેણે પોતાની કાબૂને બાજુમાં રાખી અને મારી સામે કટાક્ષ ભર્યા સ્મિત સાથે જોવા લાગી અને તે બીજાને કોઈ જેમ પોઝિટિવ બનાવવા લાગી. દરેક નાની વાત પર મારા પર શંકા કરવા લાગી. ચીડાઈ ગયો, મારા પર જાસૂસી કરવા લાગ્યો અને મને ગમતું નથી. હું ઉદયપુરથી છું અને હું અહીં કામ કરું છું. હું એકલો રહું છું. મને મુક્ત જીવન જીવું છું અને લગ્ન તે પછી હું જીવન ગમતું નથી. મારે મતે જીવન ફક્ત મોજ મસ્તીની આનંદ વિશે છે, જવાબદારીઓ વિશે કાંઈ નહીં. હું કોઈ પણ પુરુષને મારા પર અધિકાર આપી શકતી નથી. મારા માટે તે સંપૂર્ણપણે વસ્તુ છે. તેનો ઉપયોગ કરે છે ને જ્યારે કંટાળો આવે ત્યારે તે ફેંકી દો છું. આવા સમયે જ્યારે હું ઘરે પહોંચી અને ચિંતા હતી, ત્યારે મારા જેવી એક છોકરી એક વ્યસ્ત બસ સ્ટોપ પર મળી. તે પોતાની જાત સાથે મળવા સાથે તે થોડીક મિનિટોમાં પણ ફાળવી શકતી ન હતી. હું વિચારી રહ્યો હતો કે એવું લાગતું હતું કે તે મારી આંખોમાં જોઈ છે, મારા મનને વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું આટલી ઝડપથી કેવી રીતે ખુલી ગયો? હું આટલી બેફિકર છું. અને બાય ધ વે, બીજી કોઈ એક વાત છે, પણ મારી મનની સામે વ્યક્તિ ગમતી જોઈને મારું હૃદય શું જોરથી ધબકતું હતું. તે કહી રહ્યું હતું કે મને પસંદ કરી રહ્યો હતો. રાહુલ, તું ફ્રી છે? મેં પૂછ્યું. હા, 1 અઠવાડિયું થઈ ગયું અને મને ખૂબ જ સુધી કોઈ મળ્યું નહોતું. શું તમે ખુલ્લા મનની છોકરીઓ ગમે છે? તે સંભાળ હતો અને બધું સાચું કહી અને પોતાની એવી છોકરી ગમે છે કે તે બહાર માસ્ક પાછળ છુપાયેલું હોય. મને પોતાની શરમાળ સ્પર્શ કરવા દેતી નથી, પણ સ્વાદિષ્ટ ફળો માટે હું ખુલ્લો રહું છું. મારી માતાને પણ તરત જ હું કહ્યું કે આ સાંભળી અને આંખો ચમકી ગઈ. તેણે પોતાને કહ્યું કે તમારો સ્વભાવ કેવો છે? રાહુલ જેવો નહીં.
મને કેરી ખાવામાં રસ છે, બીજું પડવામાં કોણ? કારણ નહીં, મારા જીવનમાં પહેલીવાર મારી પત્નીએ આવું કર્યું. મને આવું બધુંમાં વાંધો હતો, પરંતુ તે પછી તે મારી જાતને એક હકીકત માટે તૈયાર કરી. હું પણ તેની સાથે રહી અને મારી જવાબદારી પૂરી કરીશ. એટલે કે છોકરી સાથે લગ્ન થયા હતા. તે પરિણીત ન હતી, પણ છૂટાછેડા લીધેલા હતા. તે કોઈને પ્રેમ કરતી હતી અને તે છોકરા સાથે તેના લગ્નમાં ઘણી અડચણો હતી. તેથી પરિવારમાં સમજાવટ પછી તેણે મારી સાથે લગ્ન કર્યા, પરંતુ તેણે મને તેનો સ્પર્શ પણ ન કરવા દીધો. આનો અર્થ એ થયો કે બધું જાણ્યા પછી મારે તેના છૂટાછેડા આપી દેવા જોઈએ અને તેના પ્રેમમાં કરે સેકન્ડ હેન્ડ વસ્તુની જેમ પહોંચે છે. તેના પરિવારના સભ્યો વાંધો ઉઠાવી શકતા નથી. તે મને ખૂબ જ પરેશાન કર્યો. જ્યારે તેનાથી તે સંતુષ્ટ ન થયો ત્યારે તેણે મારા માતા પિતાને પરેશાન કરવાનું શરૂ કર્યું. મેં તેની ઈચ્છા પૂરી કરી, પણ હવે મને લગ્નથી નફરત થવા લાગી. મારા જીવનમાં સિદ્ધાંતો પણ હવે તેના માટે અંતિમ શ્વાસ બની ગયા છે. હકીકતમાં કહું તો ચાલે, પણ તમે કરવા દો. મને કોઈ કાયમી સંબંધ નથી, ફક્ત એક્ચ્યુઅલ સંબંધ ઠીક છે. હું પણ એ જ વાક્ય અનુસરું છું. અને શું મતલબ? તું બિલકુલ મારા જેવો જ છે. તેણે સિગારેટ પૂરી થઈ અને હવામાં ફેંકી અને મારી તરફ જોઈને અર્થપૂર્ણ સ્વરમાં પૂછ્યું, શું તારા ઘરમાં કોઈ છે? જે મને હેરાન કરે અને મારો મતલબ છે કે હું મોડી કેમ આવી? રાત્રે ક્યાં હતી? ના કરે, હું એકલી રહ્યું છું. અહીં એક આંટો આવી રહી છે. નિર્ણય તમારા હાથમાં છે. મેટ્રો ટ્રેન જવું કે મારે ફ્લેટ પર જવું? આવી વાતોના કારણે આમ મને છોડી અને તેણે ઓટો રોકી અને હું પણ તેની સાથે બેઠો. ઓટો ડ્રાઈવર તેને વારંવાર અરીસામાં જોઈ રહ્યો હતો, પણ તેણે વરસાદમાં કાંઈ પણ બહાર જોયું નહીં. અને થોડીવારમાં ઓટો એમણે સેક્ટર 12 પર એક બિલ્ડિંગમાં લઈ ગઈ અને તેઓ તેના ફ્લેટ, તેનું ઘર તેના ઘર જેટલું જ હતું. તે સારી રીતે પ્રકાશિત થયું અને ટીવીઓ જુએ અને મારી હાલત પણ ખરાબ છે. હું કપડાં બદલી નાખો અને પાછી આવી અને તેણે કહ્યું, ટીવી જુઓ. બેઠા બેઠા લગભગ 10 મિનિટ પછી તે પાછી આવી અને મેં ટીવી પર નજર હટાવી. તેણે જોવાનું શરૂ કર્યું. તે બાજુમાં બેઠીને એટલી સુંદર લાગે છે. તે ખૂબ જ સુંદર ચહેરો, ખુલ્લો જાડા પાતળા ગરદન, ગોળાકાર મસલ, ખભા. તો કંઈ ખાવાનું માગે છે. તું ભૂખ લાગી છે? અને હું હમણાં જ આવી છું. તે ઊભી થઈ ગઈ અને 2-3 મિનિટમાં આવી અને તેના હાથમાં ફાઇબરનો બ્લાઉલ હતો, જેમાં તે મેગી હતી. તે ખૂબ જ સરસ અને મારી નોકરાણી બનાવે તેની મદની હતી. અને તે તારા ઘરમાં નોકરાણી છે? ફક્ત મારી જ નહીં, પણ મારું બધું જ છે. હું નાનો હતો ત્યારે મારા માતા પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું અને ત્યારથી તે મારી સંભાળ રાખે છે. હું સોફા પર બેઠો અને ત્યાંથી તેની વાતો સાંભળી રહ્યો હતો.